પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 8 જેનું નામ છે ભારતમાં કૃષિ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરની અંદર આજે મહત્વપૂર્ણ એવા પ્રશ્નની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ અને એ પ્રશ્નનું નામ છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો। ફરીથી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો। ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો। સમીક્ષાનો મતલબ થાય રજૂઆત કરો, પણ કોની? તો ભારતમાં કૃષિની વર્તમાન કન્ડિશન શું છે એના વિશેની આપણે રજૂઆત આ પ્રશ્નની અંદર કરવાની છે। પણ શરૂઆત એક નાનકડી પ્રસ્તાવનાથી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પ્રસ્તાવનામાં તો એવું કહેવાય કે ભારત અંગ્રેજોના શાસન પહેલા, ભારત દેશ અંગ્રેજોના શાસન પહેલા, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોના શાસન પછી પણ ભારત દેશ કૃષિ આધારિત દેશ હતો। કયા આધારિત દેશ હતો વિદ્યાર્થી મિત્રો? કૃષિ આધારિત દેશ હતો। એનો મતલબ એ થયો કે અંગ્રેજો નતા આવ્યા પહેલા પણ ભારત દેશ કૃષિ પર આધારિત હતો। અંગ્રેજો આવી ગયા ને એ દરમિયાન પણ અને અંગ્રેજો જતા રહ્યા એ પછી પણ આપણા ભારત દેશના લોકો માત્ર ને માત્ર શેના પર જીવન જીવતા હતા? કૃષિ પર, બરાબર। તો આ જ કૃષિની વર્તમાન કન્ડિશન કેવી છે, બરાબર, તો એની માહિતી કેટલાક મુદ્દાઓની મદદથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય આવકમાં ફાળો। તો રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ કોનો છે? તો ખેતીનો છે। એ હવે આપણે જોઈએ। તો આની અંદર લખ્યું છે તે પ્રમાણે કે ખેતી ક્ષેત્રની આવકને સામાન્ય રીતે પ્રાથમિક કક્ષાની આવક ગણવામાં આવે છે। ફરીથી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો। ખેતી ક્ષેત્રની આવકને સામાન્ય રીતે પ્રાથમિક કક્ષાની આવક ગણવામાં આવે છે। પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો એક ગુણમાં પૂછાય કે પ્રાથમિક કક્ષાની આવક કોને કહેવાય? તો શું લખશો તમે? તો ખેતીમાંથી પ્રાપ્ત થતી આવકને પ્રાથમિક કક્ષાની આવક ગણવામાં આવે છે। હવે તમને પ્રશ્ન થાય કે આ પ્રાથમિક કક્ષાની આવકમાં કોનો સમાવેશ કરી શકાય? તો એની અંદર સૌથી પહેલા નંબર 1 ખેત પેદાશોનો, નંબર 2 મરઘા બતકા ઉછેરનો, નંબર 3 મત્સ્ય ઉદ્યોગનો, પશુપાલનનો અને જંગલોનો। આ તમામે તમામ બાબતોમાંથી, આ તમામે તમામ પરિબળોમાંથી જે પણ આવક મળે એ આવકને આપણે નામ શું આપીશું વિદ્યાર્થી મિત્રો? પ્રાથમિક કક્ષાની આવક। શું નામ આપીશું આપણે? પ્રાથમિક કક્ષાની આવક। ફરીથી એકવાર, પ્રાથમિક કક્ષાની આવકમાં કોનો સમાવેશ થાય? તો ખેત પેદાશોનો, મરઘા બતકા ઉછેરનો, મત્સ્ય ઉદ્યોગનો, પશુપાલનનો અને જંગલોનો। આ તમામે તમામનો સમાવેશ જેની અંદર થતો હોય એને આપણે પ્રાથમિક કક્ષાની આવક કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રાથમિક કક્ષાની આવક મીન્સ કે ખેતીનો રાષ્ટ્રીય આવકમાં ફાળો શું છે તે નીચેના કોષ્ટકની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। તો સૌથી પહેલા વાત કરવા જઈએ તો 1950 અને 51 માં શેની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો? 1950 અને 51 માં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલો હતો? 53.1%। કઈ સાલમાં? 50-51 માં। જેનું પ્રમાણ ઘટીને 2013 અને 14 માં કેટલું થયું? 13.9%। પહેલા કેટલું હતું? 53.1%, ઘટીને કેટલું થયું? 13.9%। તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય તમારે હવે જાતે લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ શું દર્શાવે છે? 53.1 અને 13.9, બરાબર। તો આ વધારો દર્શાવે છે ઘટાડો? તો તમે કહેશો સાહેબ ઘટાડો દર્શાવે છે। એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? કે જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ રાષ્ટ્રની આવકમાં ખેતીનો ફાળો પણ ઘટતો જતો આપણને જોવા મળેલ છે, એવું કહી શકાય। ચલો વિદ્યાર્થી મિત્રો, બીજો એક મુદ્દો છે રોજગારી। હવે છે વિદ્યાર્થી મિત્રો રોજગારી। હવે એવું કહેવાય કે આઝાદીના સમયમાં ભારત દેશમાં 72% લોકો, 72% લોકો ખેતીમાંથી રોજગારી મેળવતા હતા। હવે આપણને પ્રશ્ન થાય કેમ 72% લોકો ખેતીમાંથી રોજગારી મેળવતા હતા, બરાબર? તો તમને પ્રશ્ન જે થયો એ વ્યાજબી છે વિદ્યાર્થી મિત્રો। કેમ? કારણ કે એ સમયગાળામાં ભારત દેશની અંદર બીજા બધા વ્યવસાયોનો એટલો બધો જે વિકાસ થવો જોઈએ એટલો બધો વિકાસ નહોતો થયો। જેમ કે ઉદ્યોગ ક્ષેત્રનો, સેવા ક્ષેત્રનો, બીજા કેટલાક અન્ય ક્ષેત્રોનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ નહોતો થયો। માટે મોટા ભાગના લોકોનો રોજગારીનો એકમાત્ર આધાર એ શું કહેવાતું હતું? તો કૃષિ કહેવાતું હતું। શું કહેવાતું હતું વિદ્યાર્થી મિત્રો? કૃષિ કહેવાતું હતું, બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો, આઝાદી બાદ તમે જો એક આખું પાનું પલટાઈ ગયેલું છે। કઈ રીતે? તો આઝાદી બાદ ઉદ્યોગ અને સેવાનો વિકાસ કેવો થયો વિદ્યાર્થી મિત્રો? વધારે થયો। ક્યારે? આઝાદી બાદ।
અને કૃષિ ક્ષેત્રનો આધાર જે રોજગારી માટે જે વધારે હતો લોકોનો એ આધાર દિવસે દિવસે આપણને ઘટતો જોવા મળ્યો છે. ફરીથી એકવાર બોલું છું, આઝાદી બાદ ઉદ્યોગ અને સેવાનો શું થયો? વિકાસ થયો. અને ઉદ્યોગ અને સેવાનો વિકાસ થવાના કારણે મોટા ભાગના લોકો રોજગારી માટે કોની પર ડિપેન્ડ રહેવા લાગ્યા? ઉદ્યોગ અને સેવા પર. બરાબર. અને જ્યારે ખેતી ક્ષેત્રનો રોજગારીમાં ફાળો એની સામે આપણને ઘટતો જોવા મળ્યો છે. એ નીચેના કોષ્ટકની મદદથી આપણે સમજીએ તો એવું કહેવાય કે 2001 અને 2 માં, કઈ સાલમાં વિદ્યાર્થી મિત્રો? 2001 અને 2 માં કૃષિનો ફાળો રોજગારીમાં કેટલો ટકા હતો? 58% હતો. અને 2014 અને 15 માં કેટલો જોવા મળ્યો વિદ્યાર્થી મિત્રો? 49%. પહેલા કેટલો હતો? 58%. ઘટીને કેટલો થયો? 49%. તો આના પરથી વિદ્યાર્થી મિત્રો શું અનુમાન લગાવી શકાય કે વર્ષો પહેલા રોજગારી માટે લોકો ખેતી પર ડિપેન્ડ હતા, પણ જ્યારે કહેવાય કે ઉદ્યોગ અને સેવાનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ લોકો હવે રોજગારી માટે કોની પર ડિપેન્ડ થતા જોવા મળ્યા આપણને? તો કહેવાય કે ઉદ્યોગ અને સેવા પર. બરાબર છે. અને એવું કહેવાય કે કોનું પ્રમાણ ઘટતું જોવા મળ્યું રોજગારીમાં? તો ખેતીનું પ્રમાણ આપણે રોજગારીમાં ઘટતું જોવા મળ્યું છે તેવું કહી શકાય. જેમ કે આની અંદર આપણે વાત કરવા જો વિદ્યાર્થી મિત્રો, એક સરસ એક્ઝામ્પલ આપું આની અંદર. દાખલા તરીકે માનો કે અત્યારે વર્તમાન સમયમાં આપણા પેરેન્ટ્સ જોડે, આપણા પપ્પા જોડે માનો કે 100 વીઘા જમીન છે અને 100 વીઘા જમીન છે ને આપણા પપ્પા આપણને એમ કે બેટા તું ગમે એટલું ભણ પણ આપણે તો છેલ્લે ખેતી જ કરવાની છે. 100 વીઘા જમીન સાચવશે કોણે? બરાબર. હવે આપણને કહે છે તો આ એમનો જ છોકરો એમને એમ કહે છે પપ્પા મારે માત્ર ને માત્ર ટેબલ ખુરશી વાળી જોબ જોઈએ છે, બૂટ શૂટ ટાઈ વાળી જોબ જોઈએ છે, મારે કોઈ ખેતી કરવી નથી, પરસેવો પાડવો નથી. એનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે અત્યારે વર્તમાન સમયમાં ખેતી ગમે એટલી હોય, સારી હોય, જમીન ગમે એટલી સારી હોય, સિંચાઈ મીન્સ કે પાણીની સગવડ પણ ગમે એટલી સારી હોય, પણ અત્યારનો જે યુવાન છે એ માત્ર ને માત્ર ખેતી કરવા માટે તૈયાર હોતો નથી. એ માત્ર ને માત્ર કોની અંદર પોતાનું ફ્યુચર બનાવવા માંગે છે? ઉદ્યોગ અને સેવાની અંદર. માટે કહેવાય કે અત્યારે વર્તમાન સમયમાં કૃષિનો ફાળો રોજગારીમાં ઘટ્યો છે અને ઉદ્યોગનો સેવાનો ફાળો રોજગારીમાં વધ્યો છે તેવું કહી શકાય. ચલો ત્યાર પછી નંબર 3, નિકાસ આવક. શેની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? નિકાસ આવક. ચલો નિકાસ આવકની અંદર વાત કરવા જઈએ એવું કહી શકાય કે આપણને કૃષિ ક્ષેત્રની નિકાસ, પહેલા તો નિકાસ એટલે શું એ સમજીએ આપણે. તો નિકાસનો મતલબ એવો થાય કે આપણા દેશમાંથી કોઈ પણ વસ્તુ જ્યારે આપણે બહારના દેશમાં મોકલાવીએ ને તો એને નિકાસ કહેવાય. ફરીથી એકવાર, આપણા દેશમાંથી કોઈ પણ વસ્તુ બીજા દેશની અંદર જ્યારે આપણે મોકલાવીએ તો એ વસ્તુને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? નિકાસ કહીશું. શું કહીશું? નિકાસ કહીશું. અને એ રીતે વર્ષો પહેલા આપણા ભારત દેશમાંથી કૃષિ પેદાશોની નિકાસ વધારે થતી. કોની નિકાસ વધારે થતી? કૃષિ પેદાશોની નિકાસ વધારે થતી. અને એના મારફતે આપણા દેશમાં આપણને શું મળતું? વિદેશી હુંડિયામણ મળતું. હુંડિયામણ એટલે વિદેશી નાણું પ્રાપ્ત થતું. બરાબર છે. તો આ રીતે વાત કરવા જઈએ તો એવું કહેવાય કે આઝાદીના સમયે ભારત દેશ જે કુલ નિકાસો કરતો, 100% નિકાસ કરતું ભારત દેશ, તો આપણને 100% વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થતું. કેટલા ટકા? 100%. તો 100% જે વિદેશી હુંડિયામણ જે પ્રાપ્ત થતું, વિદેશી નાણું પ્રાપ્ત થતું, એમાંથી લગભગ 70% જેટલું નાણું, વિદેશી નાણું એ આપણને કોના મારફતે પ્રાપ્ત થતું? તો કૃષિ ક્ષેત્રની નિકાસ કરવાથી પ્રાપ્ત થતું. એનો મતલબ એ થયો કે નિકાસની કમાણીમાં પણ કોનો હિસ્સો એ સમયમાં વધારે હતો વિદ્યાર્થી મિત્રો? કૃષિ ક્ષેત્રનો. બરાબર છે. એટલે કૃષિ ક્ષેત્રની નિકાસમાંથી આપણને 70% જેટલું વિદેશી હુંડિયામણ આપણને પ્રાપ્ત થતું હતું. અને અત્યારે વર્તમાન સમયની વાત કરવા જાઉં તો વર્તમાન સમયમાં આખું પાનું પલટાઈ ગયેલું છે વિદ્યાર્થી મિત્રો. પહેલા આપણે કૃષિ પેદાશોની નિકાસ વધારે કરતા, જ્યારે અત્યારે વર્તમાન સમયમાં મીન્સ કે આઝાદી બાદ ઉદ્યોગ અને સેવાની નિકાસ આપણે કેવી કરીએ છીએ? વધારે કરીએ છીએ. અને ઉદ્યોગ અને સેવાની નિકાસ આપણે વધારે કરતા આપણને વિદેશી નાણું પણ આપણને વધારે મળે છે, પણ કોની નિકાસ કરવાની? ઉદ્યોગ અને સેવાની નિકાસ કરવાની, નહીં કે પછી કૃષિ ક્ષેત્રની કે કૃષિ પેદાશોની. એટલા માટે કહેવાય કે નિકાસની કમાણીમાં પણ કોનો હિસ્સો ઘટ્યો છે? તો એવું કહેવાય કે કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટ્યો છે. અને કોનો હિસ્સો વધ્યો છે? ઉદ્યોગ અને સેવાનો. કઈ રીતે? આંકડાકીય માહિતી પરથી સમજીએ. 2013 અને 14 માં કુલ નિકાસની કમાણી જે થઈ 100%, તો એ 100% માંથી કહેવાય કે કૃષિ પેદાશોની નિકાસ કરતા આપણને એ કમાણી કેટલી થઈ? 14.2%. જે પહેલા કેટલી હતી? 70%. ઘટીને કેટલી થઈ? 14.2%. એનો મતલબ એ થયો કે જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ કૃષિ પેદાશોની નિકાસ પણ કેવી થવા લાગી? ઓછી થવા લાગી. માટે કમાણીનો હિસ્સો પણ ઘટ્યો. અને કોનો હિસ્સો વધ્યો?
ઉદ્યોગ અને સેવાનો હિસ્સો વધ્યો. શેમાં? નિકાસમાં. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ નિકાસ આવકની. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક ચોથો એક મુદ્દો છે જીવન ધોરણ. બરાબર, જેને આપણે અંગ્રેજીમાં કેવું હોય તો લાઈફસ્ટાઈલ કહી શકાય. જોઈએ જીવન ધોરણની અંદર એવું કહેવાય કે ભારત દેશના લોકોના જીવન ધોરણનો આધાર એકમાત્ર શું છે? કૃષિ ક્ષેત્ર છે. ફરીથી એકવાર, ભારતના લોકોના જીવન ધોરણનો આધાર કોની પર રહેલો છે વિદ્યાર્થી મિત્રો? કૃષિ ક્ષેત્ર પર રહેલો આપણને જોવા મળ્યો છે. હવે એવું કહેવાય કે કૃષિ ક્ષેત્ર આપણને મુખ્યત્વે બે પ્રકારના પાકો આપે છે. કેટલા પ્રકારના? બે પ્રકારના. એક અનાજના પાકો અને બીજું છે અનાજેતર પાકો. બે પ્રકારના પાકો કયા કયા? એક અનાજના પાકો અને સેકન્ડ અનાજેતર પાકો. બરાબર છે. હવે અનાજેતર પાકોને બીજા શબ્દોમાં કહેવાય વિદ્યાર્થી મિત્રો રોકડિયા પાકો. શું કહેવાય? રોકડિયા પાકો, કે જેને ખાઈ ના શકાય. બરાબર, એ જે પાક હોય એને ખાઈ ના શકાય, પણ તમે જો એનું સેલ કરો, એને વેચો તો 100% આપણને આવક કેવી મળે? વધારે મળે. જેમાં મગફળી આવી જાય, બરાબર, તલ આવી જાય, એરંડી આવી જાય, તેલીબી આવી જાય, બરાબર, શેરડી આવી જાય, કપાસ આવી જાય, તો આ બધાને આપણે રોકડિયા પાકો કહીશું. બરાબર, તો આવું રીતે કેવું કહેવાય કે અત્યારે વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રની અંદર આ બંને પાકોમાં શું થાય છે? વધારો થયો છે. એટલે વર્તમાન સમયની અંદર મોટાભાગના ખેડૂતો કહેવાય કે અનાજના પાકો ઓછા વાવે છે, પણ અનાજેતર પાકો વધારે વાવે છે તેવું કહી શકાય. હવે જોઈએ આની અંદર કે વર્ષ 1951 માં, કઈ સાલમાં? વર્ષ 1951 માં માથાદીઠ અનાજની પ્રાપ્તિ 395 ગ્રામની હતી. કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 395 ગ્રામની. કઈ સાલમાં? 1951 માં. જેનું પ્રમાણ વધીને 2013 માં કેટલું થયું? 511 ગ્રામનું થયું. માથાદીઠ અનાજની પ્રાપ્તિ પહેલા કેટલી હતી? 395 ગ્રામ, વધીને કેટલી થઈ? 511 ગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો આના પરથી તમને એક પ્રશ્ન એવો થાય કે શું સાહેબ પહેલા લોકો ઓછું ખાતા હશે, અત્યારે લોકો વધારે ખાય છે? નહીં. એનો મતલબ એવો પહેલા લોકોની જે ખાવાની ક્ષમતા અત્યારના જેટલી જ હતી, પણ અફસોસની વાત એ હતી કે પહેલા સમયની અંદર લોકોનો ખોરાક વધારે હતો, પણ ખોરાક જેવો મળવો જોઈએ એ નહોતો મળતો. બરાબર, અને અત્યારના સમયમાં કહેવાય કે 1970 બાદ આપણા દેશમાં હળિયાળી ક્રાંતિ થઈ, અને હળિયાળી ક્રાંતિ થવાના પરિણામે ખેત પેદાશોના ઉત્પાદનમાં વધારો થયો. એના પરિણામે માથાદીઠ અનાજની પ્રાપ્તિમાં શું થયો છે? વધારો. એટલે અત્યારે 2013 માં 511 ગ્રામ પર હેડ નો મતલબ થાય વ્યક્તિ દીઠ 511 ગ્રામનું અનાજ જોઈએ છે. હવે એવું કહેવાય કે 511 ગ્રામનું જે અનાજમાં વધારો જે જોવા મળ્યો એ વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં વધારો કરે છે. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ આપણે સરેરાશ આયુષ્યને અને માથાદીઠ અન્નના પ્રાપ્તિમાં જે વધારો થયો એને શું લેવા દેવા? તો ઘણો બધો લેવા દેવા. જેમ કે વર્ષો પહેલા મોટાભાગના લોકો ભૂખમરાથી મૃત્યુ પામતા હતા, કારણ કે અનાજ જેટલું જોઈએ એટલું નહોતું મળતું. અને અત્યારે વર્તમાન સમયમાં અનાજ સારી રીતે અને સહેલાઈથી પ્રાપ્ત થાય છે, માટે લોકો ભૂખમરાથી મૃત્યુ પામતા નથી. માટે એનું સરેરાશ આયુષ્ય કેવું જોવા મળ્યું? વધારે જોવા મળ્યું. અને સરેરાશ આયુષ્યનું પ્રમાણ જેટલું વધારે તેટલા પ્રમાણમાં વ્યક્તિનું જીવન ધોરણ પણ વિદ્યાર્થી મિત્રો કેવું છે? વધારે આપણને જોવા મળે છે. તો આ રીતે એને કહીશું જીવન ધોરણ. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાંચમો એક મુદ્દો છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. શું છે? કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. હવે એવું કહેવાય કે ભારતમાં કૃષિ ક્ષેત્ર દ્વારા કુલ ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. હવે ઉત્પાદન કયા કયા પ્રકારના છે? તો અનાજ અને કઠોળની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા અનાજની વાત કરવા જો તો કૃષિનો અનાજના ઉત્પાદનમાં વધારો. બરાબર છે, કૃષિનો અનાજના ઉત્પાદનમાં વધારો. અહીં લખ્યું છે તે પ્રમાણે કે 1951 માં અનાજનું ઉત્પાદન કેટલા મેટ્રિક ટન હતું? તો 51 મેટ્રિક ટન. 1 ટન બરાબર 1000 કિલો બરાબર 1 મેટ્રિક ટન થાય. તો 1951 માં 51 મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન થતું હતું. તે વધીને 2013 અને 14 માં કેટલું થયું? 264.4 મેટ્રિક ટન. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? કે જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ અનાજના ઉત્પાદનમાં પણ શું જોવા મળ્યો? વધારો. અને એ વધારો કેટલો દર્શાવવામાં આવે છે? 5 ગણો વધારો દર્શાવવામાં આવે છે. કેટલા ગણો વધારો છે? 5 ગણો. બરાબર, આ વાત થઈ ગઈ અનાજની. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો એક ઉત્પાદન છે કઠોળ. તો કૃષિનો કઠોળના ઉત્પાદનમાં વધારો કેટલો થયો છે એ જોઈએ. તો 1951 માં કઠોળનું ઉત્પાદન કેટલું થયું હતું? 8.4 મેટ્રિક ટન. કેટલું હતું?
8.4 મેટ્રિક ટન, જે 2013 અને 14 માં કેટલું થયું 19.6 મેટ્રિક ટન. એટલે અનાજના ઉત્પાદનમાં પણ શું જોવા મળ્યું વિદ્યાર્થી મિત્રો વધારો, ને વધારો કેટલો છે 2.5 ગણો. કેટલો વધારો છે 2.5 ગણો. એટલે આ રીતે એવું કહેવાય કે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અનાજના ઉત્પાદનમાં તેમજ કઠોળના ઉત્પાદનમાં આપણને વૃદ્ધિ મીન્સ કે વધારો થતો આપણને જોવા મળ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન હતો ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો. આ પ્રશ્ન તમારા માટે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમલી રહેશે અને 5 ગુણ માટે મહત્વનો છે. એટલે આ પ્રશ્નોનું વારંવાર પુનરાવર્તન કરવું તમારા માટે જરૂરી બનશે. અને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનું પુનરાવર્તન કરતા પહેલા બરાબર કરતા સમયે તમારે એક બાબતને ધ્યાન રાખવાની છે. એ બાબત એટલે કઈ? તો કહેવાય કે આની અંદર આંકડાકીય માહિતી સૌથી વધારે આપેલી છે. તો આંકડાકીય માહિતીને પણ વારંવાર તમારે તૈયાર કરવાની રહેશે. કારણ કે આંકડાકીય માહિતી તમે તમારા અંદાજિત આંકડાઓ ના લખી શકો. બરાબર, આની અંદર મેં જે તમને આંકડા લખ્યા છે અથવા ચોપડીમાં જે આંકડા છે આના જ છે. બરાબર, તો આ આંકડાકીય માહિતી સંપૂર્ણપણે સાચી રાખવાની રહેશે. અને એના માટે જરૂરી શું બનશે? આ વિડીયોનું તમારે વારંવાર પુનરાવર્તન કરવાનું રહેશે. આની સાથે અમે એક પીડીએફ પણ સેન્ડ કરીએ છીએ. તો પીડીએફ ના મારફતે પણ તમે આ પ્રશ્નને વારંવાર વાંચી શકશો અને સહેલાઈથી પણ બોર્ડની પરીક્ષામાં તમે લખી શકશો. તો આજનો દિવસ તમારા બધા માટે શુભદાયી નીવડે તે સાથે અસ્તુ પ્રણામ.